આરોગ્ય કર્મચારીઓને નોટિસ બાદ પણ હડતાલ યથાવત છે। સતત ચોથા દિવસે આરોગ્ય કર્મચારીઓના દેખાવો યથાવત છે। ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મચારીઓ એકત્રિત થયા। નોકરી પર હાજર નહીં થાવ તો છૂટા કરવાની ચીમકી આપવામાં આવી હતી, પરંતુ તેની કોઈ અસર નહીં। આરોગ્ય કર્મચારીઓ પર એસ્મા લાગુ કરવાની ચીમકીની પણ કોઈ અસર નહીં। એસ્મા લાગુ કરવાની વાત છતાં આરોગ્ય કર્મીઓ મજક આપવા માટે તૈયાર નથી। પડતર પ્રશ્ને અચોક્કસ મુદતની હડતાલ પર આરોગ્ય કર્મચારીઓ ઉતર્યા છે। આરોગ્ય કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નો અને માંગણીઓને લઈ 17 તારીખથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે। આજે પણ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મચારીઓ અહીંયા એકત્રિત થયા છે। પોતાની માંગણી છે તે પ્રબળ બનાવી રહ્યા છે। દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ મોટાભાગના કર્મચારીઓ અહીંયા છે। જો કે કેટલાક કર્મચારીઓ સરકારે નોટિસ આપ્યા બાદ ગઈકાલથી ફરજ ઉપર હાજર પણ થયા છે। ત્યારે અહીંયા જે કર્મચારીઓ છે તેમની સાથે વાત કરીએ। આપની જે માંગણીઓ છે એ માંગણીઓ પૈકી કેટલીક માંગણીઓ જો સરકાર સ્વીકારે તો સમાધાન કરવા માટે તૈયાર છો, અને એ કઈ માંગણીઓ હોઈ શકે? અમે અમારી મુખ્ય બે માગણીઓ વર્ષો જૂની માગણી છે। જ્યારે 2 વર્ષ પહેલાં અમે જ્યારે હડતાલ પાડી ત્યારે અમને સરકાર દ્વારા બાંહેધરી આપવામાં આવેલી હતી અને લેખિતમાં પણ એમને બાંહેધરી આપેલી, તેમ છતાં પણ એનું પાલન ન કર્યું, અમને ઠરાવ ના આપ્યા। એ બાબતે અમારી જે પગાર વિસંગતતા છે એ પગાર વિસંગતતા સરકાર દૂર કરે અને અમારો ટેકનિકલમાં સમાવેશ કરે અને અમારી જે ખાતાકીય પરીક્ષા છે એ રદ કરે તો જ અમે અમારું હડતાલ સમેટીશું। બાકી સરકારને જે કરવું હોય એ કરે, અમે અમારી માગણી માટે અડગ છે। અચ્છા, સરકારને જે કરવું હોય એ કરે, એ ભાઈનું કહેવું છે। સરકારે એસ્મા લાગુ કરવાની વાત પણ કરી છે। તમારી જે સેવા છે એને એસ્મા અંતર્ગત લીધી છે અને કદાચ એસ્મા લાગુ કરી છે। હાલ સરકારે ભલે એસ્મા લાગુ કરી, જેટલી એસ્મા સરકાર લાગુ કરશે એટલો કર્મચારીમાં વધુ પાવર આવ્યો છે, બરાબર। હવે જ્યાં સુધી અમને અમારો ઠરાવ નહીં મળે ત્યાં સુધી સરકારે એસ્મા લગાડે કે કોઈ પણ નોટિસ આપે, પણ અમારા કર્મચારીઓ હવે પાછા પડવાના નથી। કેટલાક કર્મચારીઓ તો જોડાઈ પણ ગયા છે સેવા, નહીં તો ફક્ત ફિક્સ પગારના કર્મચારીઓ જોડે ગયા છે, પણ નિયમિત નિમણૂક પગાર ધોરણ જે ધરાવતા કર્મચારીઓ હવે જ્યાં સુધી અમને અમારો ન્યાય નહીં મળે, જ્યાં સુધી અમને સમાધાન નહીં થાય ત્યાં સુધી અમે અચોક્કસ મુદતમાં રહેવાના અને અમે અમારો હક મેળવીને જ રહેવાના છે। અચ્છા, મહિલા કર્મચારીઓ પણ છે, એમની સાથે પણ વાત કરીએ। બેન, સંતાનોને સાથે લઈને પણ કેટલાક બહેનો આવ્યા છે, ક્યાં સુધી લડત લડવાની તૈયારી છે? જ્યાં સુધી સરકાર અમારી માંગણીઓ નહીં સ્વીકારે, જ્યાં સુધી અમારો ઠરાવ નહીં કરે, ટેકનિકલમાં અમને ગણીને અમારો ટેકનિકલ પગાર ગ્રેડ પે નહીં આપે, ત્યાં સુધી અમે લડીશું। એક બેઠક થઈ છે, એ બેઠક ફળદાયી નથી નીવડી। સરકારે બીજી વાર બોલાયા છે, અધિકારીઓએ બોલાયા છે હજી સુધી? બેઠક એક જ કરી છે, પછી કોઈ બેઠક થઈ નથી, એટલે અમે અડગ છીએ। મહાસંઘ જ્યાં સુધી કહેશે, અમારા લીડરો કહેશે કે લડવાનું છે, ત્યાં સુધી અમે દરેક કર્મચારી પોતાની નિષ્ઠાથી મહાસંઘનો સાથ આપીશું અને અમે બધા યુનિટી કરીને લડીશું સરકાર સામે। અચ્છા, સરકારને કંઈ કહેવા માંગો છો? આટલી મોટી માત્રામાં કર્મચારીઓ અહીંયા આવ્યા છે, ત્યારે સરકાર સુધી કોઈ વાત પહોંચાડવા માટે કંઈ કહેવા માંગો છો? અમે સરકારને એટલું જ કહેવા માંગીએ છીએ કે અમને ટેકનિકલ ગણે, અમે ટેકનિકલ કામ કરતા હોય તો અમને શા માટે ટેકનિકલ ના ગણે? અને જે રાજ્યોમાં બધા કરતાં અમારું ગુજરાત રાજ્યમાં અમે મોખરે પ્રથમ નંબરે દર વર્ષે આવે છે, તો કર્મચારીને કેમ અન્યાય કરે છે? ટેકનિકલ અમારું ઇન્જેક્શન આપીએ છીએ, રસીકરણ કરીએ છીએ, આભા કાર્ડ કરીએ છીએ, બધું ટેકોની એન્ટ્રી કરે, તમામ કામ જો ટેકનિકલ અમે કરતા હોય તો અમને શા માટે ટેકનિકલી ગણવાની ના પાડે છે? તો અમારો જે ટેકનિકલનો ઠરાવ છે એ ઠરાવ જ્યાં સુધી અમને નહીં આપે ત્યાં સુધી અમે આ અચોક્કસ મુદતની હડતાલમાં અમે જોડાયેલા જ રહીશું। કોઈ પણ સંજોગોમાં આ હડતાલ સમેટાશે નહીં। જ્યાં સુધી ઠરાવ નહીં મળે ત્યાં સુધી નહીં આ હડતાલ સમેટાશે નહીં। તો એક તરફ સરકારે એસ્માની ચીમકી ઉચ્ચારી છે, બીજી તરફ આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણી સંતોષાવવા માટે થઈ અને સરકાર સામે આંદોલનમાં અડગ રીતે ઊભા રહેવાની પણ વાત કરી રહ્યા છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે હિરણ રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।